નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિકુલ સિણુરિયા. શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધીમાં આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની ચર્ચા કરી ગયા છીએ. હવે તો ખરેખર આ જે અવરોધો છે એ ખરેખર શું છે, તો આપણા ઘરની અંદર ઉપયોગમાં લેવાતા જે તમામે તમામ ઉપકરણો છે કે એ ઉપકરણો સુધી પહોંચાડવામાં આવતો જે વાહક તાર છે, તો એ દરેકની અંદર ખરેખર અવરોધ તો હોય જ છે. પરંતુ આપણે જે ઉપયોગમાં લેવાતો જે વાહક તાર છે, જે આપણે સાધન કે ઉપકરણ સુધી પહોંચાડીએ છીએ, બરાબર, તે અતિ સુવાહક હોય છે, એટલે કે એનો અવરોધ બિલકુલ ઓછો હોય છે. જ્યારે હવે વિદ્યુત પ્રવાહ ઉપકરણની અંદર દાખલ થાય તો ઉપકરણની અંદર પણ આવી અનેક પ્રકારની વાયરિંગવાળી કે એવી રચના તમે જોઈ હશે. તો એ વિદ્યુત પ્રવાહ મળવાથી એ ઉપકરણ છે એ ચાલે છે. પરંતુ દરેક સાધન કે દરેક વિદ્યુત ઉપકરણ ખરેખર જો ગણવા હોય તો એક પ્રકારે તે એક અવરોધ સ્વરૂપે ગણી શકાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે ચાલો આપણે અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણની તો ચર્ચા કરી, પરંતુ આ જ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણની જે માહિતી છે એ ખરેખર આપણા રોજિંદા જીવનમાં પણ, આપણા ઘરની અંદર પણ વિદ્યુત પરિપથની જે રચના કરવામાં આવે છે એની અંદર પણ આ જે સિદ્ધાંતો છે એને અનુલક્ષી અને એ ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે ટૂંકમાં કહીએ તો શ્રેણી અને સમાંતર જોડાણ છે તો એના ઘણા બધા ફાયદા અને ઘણા બધા ગેરફાયદાઓ પણ છે. તો હવે આજનો આપણો ટોપિક છે કે શ્રેણી અને સમાંતર જોડાણના, મતલબ કે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. હવે એક બીજું, આ ફાયદા અને ગેરફાયદાનો ઉલ્લેખ આપણી ટેક્સ્ટબુકમાં સ્પષ્ટતાપણે કરેલો નથી, પરંતુ તેનો એક નાનકડો એવો ટૂંકો પ્રશ્ન આપણને ઇન્ટેક્સના પ્રશ્નમાં પૂછેલો છે, અને એટલા માટે કદાચ આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે ભણી પણ ગયા છીએ. તો મારું માનવું એવું છે કે ભલે આપણી ટેક્સ્ટબુકમાં એ મુદ્દો નથી, પરંતુ એ ટોપિક અને ઇન્ટેક્સનો જે પ્રશ્ન છે એને આધારે આ ફાયદા અને ગેરફાયદા આપણા માટે જાણવા જરૂરી છે. કારણ કે ખરેખર એ જે ફાયદા અને ગેરફાયદા છે એ તે બંને ટોપિક પરથી જ તારણ કાઢી અને આપણે લીધેલા છે, બરાબર. ભલે સ્પષ્ટતા ન કરેલી હોય, પરંતુ આપણા માટે એ જાણવા અને યાદ રાખવા ખાસ જરૂરી છે. તો ચાલો હવે આગળ જોઈએ. કદાચ આ બેઠો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો ચાલો હવે પહેલા તો આપણે અવરોધોના શ્રેણી જોડાણની જ વાત કરીશું. અને ત્યારબાદ અહીંયા બાજુમાં ચાલો તો હવે વાત કરીએ સૌથી પહેલા અવરોધોના શ્રેણી જોડાણની. તો હવે જો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ બંનેની અંદર આપણે એક બાબત જાણીએ છીએ કે પહેલા તો અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે જે ભણી ગયા છીએ એને આધારે આપણે હવે એ જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને કુલ અવરોધ, મતલબ કે સમતુલ્ય અવરોધ, આ બંનેની અંદર અલગ અલગ પડે છે. તો પહેલા તો ખાલી યાદ રાખવા માટે અને આપણને યાદ રહે એ માટે એ ત્રણેય પોઈન્ટ જે છે એ ટૂંકમાં આપણે લખી લઈએ.
કે પેલા તો અવરોધોના શ્રેણી જોડાણની અંદર દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? તો આપણે અહીંયા લખી શકાય કે વિદ્યુત પ્રવાહ કેવો છે? તો કે વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. વિદ્યુત પ્રવાહ સમાન છે, પરંતુ વોલ્ટેજ V નું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે. અને એ ઉપરાંત સમતુલ્ય અવરોધ R નું સૂત્ર શું થાય છે? કે R1 પ્લસ R2 પ્લસ R3, મતલબ દરેક અવરોધોનો સરવાળો. આવી જ રીતે સમાંતર જોડાણમાં, તો સમાંતર જોડાણની અંદર શું છે? તો આના કરતાં ઉલટું, એટલે કે વોલ્ટેજ સમાન પરંતુ વિદ્યુત પ્રવાહ અલગ અલગ. એટલે કે વોલ્ટેજ સમાન છે પરંતુ વિદ્યુત પ્રવાહ I અલગ છે. અને સમતુલ્ય અવરોધનું સૂત્ર કંઈક આવું છે, 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ઓકે, હવે આગળ વાત કરીએ શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદાની. તો હવે પહેલો જ પોઈન્ટ આપણે લઈએ, શ્રેણી જોડાણના ફાયદા. તો હવે જો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો શું શું ફાયદાઓ થાય? હવે પહેલી જ વસ્તુ કે અવરોધોને જો શ્રેણીમાં જોડવામાં આવે તો પરિપથનો કુલ જે અવરોધ છે એ કુલ અવરોધ વધે છે. એટલે કે અવરોધ વધે તો ઓટોમેટિકલી આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ઘટે છે. હવે સીધો જ ફાયદો એ છે કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારે હોય એ દરમિયાન વિદ્યુત પ્રવાહને ઘટાડવા માટે, એટલે કે વિદ્યુત પ્રવાહને આપણે જો ઘટાડવો હોય તો ઘટાડવા માટે અવરોધને એની સાથે શ્રેણીમાં જોડી દઈએ તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ ઘટી જાય છે. તો એ આપણા માટે ફાયદાકારક છે. એટલે કે અવરોધોના શ્રેણી જોડાણનો એ એક ફાયદો કહી શકાય, બરાબર. જેથી કરીને શું થાય કે વધારે વિદ્યુત પ્રવાહને કારણે કદાચ ઉપકરણને નુકસાન ન પહોંચે, એને આધારે પણ એ ફાયદાકારક છે. એટલે કે પહેલો જ ફાયદો આપણને અહીંયા મળે છે અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ વધે છે અને વિદ્યુત પ્રવાહ I ઘટે છે. એટલે કે પ્રવાહ નિયંત્રણ માટે પ્રવાહના નિયંત્રણ માટે અવરોધોનું જે શ્રેણી જોડાણ છે એ આપણા માટે ફાયદાકારક ગણી શકાય. પછી આવી જ રીતે આ જ મુદ્દાને વધારે વિશ્લેષિત કરીએ તો આપણા દરેકના ઘરે આપણે જોયું હશે કે આપણા ઘરની અંદર થાંભલામાંથી કે જે મેઇન લાઈન આવે છે, મેઇન લાઈનમાંથી જે વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં દાખલ થાય તો એ મેઇન લાઈનમાંથી આવતો જે પ્રવાહ છે તો એ સૌ પ્રથમ આપણા ઘરની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે સૌ પ્રથમ એ ફ્યુઝ, મીટર, તો આવા એ સ્વિચ બોર્ડ એ બધામાંથી પસાર થઈ અને પછી આપણા ઘરના ઉપકરણો સુધી એને આપણે જોડીએ છીએ, બરાબર. તો હવે ખરેખર એ જગ્યાએ આપણા ઘરના પરિપથની અંદર શરૂઆતમાં જ મેઇન વોલ્ટેજની જે લાઈન આવે છે એને આપણે ફ્યુઝ સાથે શ્રેણીમાં જોડીએ છીએ. તો શ્રેણીમાં જોડવા પાછળનું મેઇન કારણ એ જ છે કે જો શ્રેણીમાં જોડવામાં આવે તો શું થાય છે કે આપણે જાણીએ છીએ કે ક્યારેક આપણે એવું પણ ખબર હોય કે જાણેલું હોય કે ફ્યુઝ ઉડી ગયો છે. તો હા, એના પાછળનું મેઇન કારણ આ જ છે કે એ ફ્યુઝ વાયરને કે ફ્યુઝને શ્રેણીમાં જોડેલો છે, જેથી કરીને જો વધુ વિદ્યુત પ્રવાહ ઘરમાં દાખલ થાય તો ફ્યુઝનો જે વાયર છે એની બનાવટ જ એ પ્રકારની હોય છે કે જો વધારે પ્રમાણમાં જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ પોતે પીગળી જાય છે, અને જો પીગળી જાય તો પરિપથ છે એ ત્યાંથી જ અટકી જાય છે. એટલે કે જેથી કરી અને વધારે પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ઘરમાં દાખલ થાય નહીં અને આપણા ઘરના ઉપકરણોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ માટે ફાયદાકારક છે. એટલે કે આપણે બીજો પોઈન્ટ અહીંયા ફાયદામાં લખી શકાય કે
આપણા ઘરમાં આવતી વિદ્યુતની મેઇન લાઇન એટલે કે 220 વોલ્ટથી માંડી અને 240 વોલ્ટની લાઇન ગણી શકાય, એટલે કે 220ની હોય અથવા તો 240 વોલ્ટની લાઇન સાથે ફ્યુઝ વાયરને અથવા તો ફ્યુઝને પણ કહેવાય કે ફ્યુઝને શ્રેણીમાં જોડતા, જો ફ્યુઝને શ્રેણીમાં જોડવામાં આવે છે એટલા માટે ફ્યુઝને શ્રેણીમાં જોડતા શું થાય છે તો વધારે વિદ્યુત પ્રવાહથી ઉપકરણોને થતું નુકસાન અટકે છે, બરાબર. તો આ શ્રેણી જોડાણના બંને ફાયદાઓ છે. તો હવે આવી જ રીતે શ્રેણી જોડાણના અમુક ગેરફાયદા પણ છે કે જો હવે આપણે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો ખરેખર શું થાય. તો હવે શ્રેણી જોડાણ માટે હવે પહેલા તો વિચારો કે જો અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો ખરેખર શું થાય. તો આપણી પાસે અહીંયા આ પોઈન્ટ હતો, એનો ઉપયોગ આપણે આમાં કર્યો કે કુલ અવરોધ વધે છે એટલે વિદ્યુત પ્રવાહ ઘટે, તો એ ફાયદાકારક છે. હવે બીજું કે હવે બીજો જે પોઈન્ટ છે કે શ્રેણી જોડાણથી શું થાય છે કે દરેક અવરોધ પરનો વોલ્ટેજ, દરેક અવરોધને શ્રેણીમાં જોડીએ તો કુલ વોલ્ટેજ જે છે એમાંથી દરેક અવરોધ પર વોલ્ટેજ કેટલો છે અલગ અલગ, એટલે કે કુલ વોલ્ટેજ જે છે એ દરેકે દરેક અવરોધ પર વહેંચાઈ જાય છે, બરાબર. એના કારણે શું થશે તો જો દરેકે દરેક અવરોધ પરનો વોલ્ટેજ જો વહેંચાઈ જાય તો ખરેખર શું થાય કે એ જે ઉપકરણ જેટલા વોલ્ટથી કામ કરી આપે છે એટલો વોલ્ટેજ જો એને ન મળે તો એ પૂરતું કાર્ય કરતો નથી, બરાબર છે. એટલે કે આપણે અહીંયા લખવું હોય તો લખી શકાય કે તેમાં દરેક અવરોધ પરનો વોલ્ટેજ વહેંચાઈ જતો હોવાથી વહેંચાઈ જાય છે. એટલે કે દાખલા તરીકે ચાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે આપણા ઘરની અંદર 240 વોલ્ટની મેઇન લાઈન આવે છે, બરાબર. તો હવે આ 240 વોલ્ટની જે મેઇન લાઈન છે આ મેઇન લાઈન સાથે હું એમ કહું કે 240 વોલ્ટના 3 બલ્બ મેં લગાવેલા છે. તો હવે વિચારો કે આ રીતની રચના થશે, એટલે કે ધારો કે આ રીતે આપણે વિચારી શકીએ આ 3 બલ્બ. હવે આ ત્રણેયનો કુલ વોલ્ટેજ કેટલો છે 240 વોલ્ટ. ત્રણે ત્રણ જે બલ્બ છે એ 240 વોલ્ટની કેપેસિટી ધરાવે છે કે જો એને 240 વોલ્ટનો વોલ્ટેજ મળે તો એ પૂર્ણ રીતે પ્રકાશિત થાય. તો હવે વિચારો કુલ વોલ્ટેજ કેટલો છે 240 વોલ્ટ. તો હવે વિચારો કે દરેકે દરેકની ક્ષમતા સરખી છે એટલે દરેકે દરેક પરનો અવરોધ પણ સમતુલ્ય હશે કે સરખો હશે. તો હવે કુલ વોલ્ટેજ જે છે એ એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જશે કારણ કે એની ક્ષમતા સમાન છે, અવરોધ સમાન હશે, એટલા માટે કુલ વોલ્ટેજ એક સરખા પ્રમાણમાં વહેંચાઈ જાય. તો 240ના 3 ભાગ કરીએ તો કેટલા થશે 8 તરી 24 એટલે કે 80 વોલ્ટ. તો વિચારો કે એક બલ્બને કેટલો પાવર મળે, મતલબ કે કેટલો વોલ્ટેજ મળે 80 વોલ્ટ. તો હવે વિચારો કે એની કેપેસિટી 240 વોલ્ટની છે, જો એને 80 વોલ્ટનો જ વોલ્ટેજ મળે તો એ પૂર્ણ પ્રકાશિત થતો નથી. તો આ અવરોધોના શ્રેણી જોડાણનો શું કહી શકાય ગેરફાયદો કહી શકાય. હવે આવી જ રીતે અવરોધોના શ્રેણી જોડાણમાં એક બીજો ગેરફાયદો એ પણ છે કે જો હવે આપણે આપણા ઘરના પરિપથની અંદર જો વાત કરીએ તો ઘરના પરિપથની અંદર પણ તમે જોશો કે ધારો કે આપણે એમ વાત કરીએ કે કોઈ પણ એક રૂમની અંદર એક બલ્બ ઉડી જાય છે. તો હવે જો એક બલ્બ ઉડી જાય તો એ જ રૂમના બાકીના પંખો, ટ્યુબલાઇટ, એસી, ટીવી તો બાકીના ઉપકરણો ચાલુ રહે છે. તો સીધો મતલબ વિચારો કે એક બલ્બ ઉડી જાય તો એ જ રૂમના બાકીના પંખો, ટ્યુબલાઇટ, એસી, ટીવી તો બાકીના ઉપકરણો ચાલુ રહે છે. તો સીધો મતલબ વિચારો કે એક બલ્બ ઉડી જાય તો એ જ રૂમના બાકીના ઉપકરણો ચાલુ રહે છે. તો
કે જો એ દરેકે દરેક ઉપકરણો એક જ લાઈનમાં જોડેલા હોય, મતલબ કે શ્રેણીમાં જોડેલા હોય, હવે જો એ બલ્બ ઉડી જાય તો શું થાય? જો એ બલ્બ ઉડી જાય તો શું થશે કે બલ્બ ઉડી જવાથી પરિપથ છે એ બંધ હતો એ ખુલ્લો બને છે. જો પરિપથ ખુલ્લો બની જાય તો આગળના ઉપકરણોમાં પણ વિદ્યુત પ્રવાહ પહોંચે નહીં, જેથી કરીને તમામ ઉપકરણો છે એ બંધ થઈ જાય છે. એટલે કે આપણો અહીંયા બીજો પોઈન્ટ એ છે કે પરિપથમાં, હવે અહીંયા ટૂંકમાં લખું છું, આગળ તમે અહીંયા લખી શકો કે અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથના ઉપકરણોમાં એક બંધ પડે તો બધા જ ઉપકરણો બંધ થઈ જાય છે. એટલે કે આ શ્રેણી જોડાણનો ગેરફાયદો કહેવાય. એટલા માટે હવે વિચારો તો કે આવું ન બને, આવું આપણે ના કરવું હોય તો આપણા ઘરમાં તો ખરેખર અત્યારે આવું થતું નથી. તો એના પાછળનું મેઇન કારણ શું કે આ તમામ ઉપકરણોને શ્રેણીની જગ્યાએ કેવામાં જોડવા જોઈએ? સમાંતરમાં. અને ખરેખર આપણા ઘરે પણ સમાંતરમાં જ જોડેલા હોય છે, જેના કારણે એક બલ્બ ઉડી જવાથી બાકીના ઉપકરણો ચાલુ રહે છે. તો એ સમાંતર જોડાણનો શું કહેવાય? ફાયદો થયો. આવી જ રીતે અહીંયા વિચારો કે જો 240 વોલ્ટની લાઈન સાથે 240 વોલ્ટના 3 બલ્બ લગાવવામાં આવે છે શ્રેણીમાં, ત્યારે વોલ્ટેજ વહેંચાઈ જાય છે. કારણ કે એનો ગુણધર્મ છે એ આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણથી વોલ્ટેજ ડ્રોપ વહેંચાઈ જાય છે. એટલા માટે શ્રેણી જોડાણ માટે એ શું કહેવાય? ગેરફાયદો થયો. તો હવે આ બંને પોઈન્ટ શ્રેણી જોડાણમાં જે ગેરફાયદાકારક છે એ જ બંનેને જો આપણે સમાંતર જોડાણમાં અપનાવીએ તો શું બને? તો વિચારો તો કે જો અહીંયા હવે 240 વોલ્ટની લાઈન સાથે આ 240 વોલ્ટના ત્રણેય બલ્બને હું અહીંયા સમાંતરમાં જોડી દઉં, તો જો સમાંતરમાં જોડવામાં આવે તો શું થશે? વિચારો કે દરેકે દરેક પરનો વોલ્ટેજ, દરેકે દરેકને કેટલો વોલ્ટેજ મળશે? વિચારો અહીંયા કે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો વોલ્ટેજ કેવો દરેક પરનો? સમાન. સમાન મતલબ 240. જો દરેક પરનો વોલ્ટેજ સમાન તો દરેકે દરેકને 240 વોલ્ટની જ કેપેસિટી છે એટલો જ વોલ્ટેજ જોઈએ છે, તો એ પૂર્ણ રીતે પ્રકાશિત થાય છે. તો એ આપણા માટે ફાયદાકારક થયું. એટલે કે સમાંતર જોડાણનો એ ફાયદો છે. એટલે ટૂંકમાં કહું તો શ્રેણી જોડાણમાં આપણને જે ગેરફાયદા થાય છે એ જ જગ્યાએ એ વસ્તુ આપણે સમાંતર જોડાણથી કરીએ તો આપણને એ ફાયદાકારક નીવડે છે. એટલે કે આપણા માટે એ ફાયદો થયો. તો સમાંતર જોડાણમાં પહેલો ફાયદો આપણે લખીએ અવરોધો સમાંતરમાં જોડતા. આ જ વસ્તુ અહીંયા આપણે લખી છે કારણ કે આ ગેરફાયદો છે એ સમાંતર માટે ફાયદો છે. તો શું કહી શકાય કે આમાં વોલ્ટેજ વહેંચાઈ જાય છે એટલા માટે બલ્બ છે એ પૂર્ણ રીતે પ્રકાશિત થતા નથી. તો અહીંયા આપણે લખી શકાય કે અવરોધોને સમાંતરમાં જોડતા દરેક અવરોધ પરનો વોલ્ટેજ, દરેક અવરોધ પરનો વોલ્ટેજ સમાન છે. તેથી પૂર્ણ પ્રકાશિત અથવા તો તેથી ઉપકરણ પૂર્ણ રીતે કાર્યરત રહે છે, જે આપણા માટે ફાયદાકારક છે. ત્યારબાદ બીજો ફાયદો ગણીએ આ કે જો ઉપકરણોને, ઘરના ઉપકરણોને સમાંતરમાં જોડતા શું થશે? એક બંધ પડી જાય, બગડી જાય, ખરાબ થઈ જાય, કોઈ પણ, એટલે કે એક બંધ પડે તો પણ
બાકીના ઉપકરણો ચાલુ રહે છે। તો આ ફાયદા થયા। હવે આવી જ રીતે શ્રેણી જોડાણ માટે જે ફાયદાકારક બાબત છે એ જ વસ્તુ સમાંતર જોડાણ માટે ગેરફાયદાકારક બને। વિચારો, પહેલો જ ફાયદો શું છે કે શ્રેણીમાં જોડીએ તો અવરોધ વધે તો પ્રવાહ ઘટે। જો પ્રવાહ ઘટે છે એટલા માટે આપણે પ્રવાહને નિયંત્રિત કરવા માટે આપણે એ શ્રેણી જોડાણ છે એ ફાયદાકારક છે, બરાબર। હવે અવરોધોને શ્રેણીમાં જોડવાથી વધતો પ્રવાહ છે એને અટકાવી શકાય, પરંતુ એ જ જગ્યાએ જો અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો વિચારો કે અંતે કુલ અવરોધ કેવો થવાનો? તમે અવરોધોને સમાંતરમાં જોડતા જાઓ તો પરિપથનો જે કુલ અવરોધ હશે એના કરતા અંતે જે કુલ અવરોધ મળે છે એ કુલ અવરોધ કેવો થતો જવાનો? ઓછો। હવે કુલ અવરોધ ઓછો થતો જાય તો પ્રવાહનું મૂલ્ય શું થતું જશે? વધતું જશે, અને વધારે પ્રવાહને કારણે કદાચ ઉપકરણોને નુકસાન પહોંચી શકે છે। એટલે કે અહીંયા હવે પહેલો જ ગેરફાયદો આપણે લખવો હોય તો લખી શકાય કે અવરોધોને સમાંતરમાં જોડતા, આ જ મુદ્દો આપણે લખવાનો છે, અવરોધોને સમાંતરમાં જોડતા, એટલે કે હું અહીંયા ટૂંકમાં લખું છું, અવરોધોના સમાંતર જોડાણથી શું થાય છે? અવરોધ ઘટે, સમતુલ્ય અવરોધ શું થાય છે? ઘટે છે। તેથી વિદ્યુત પ્રવાહ વધે છે, જે કોના માટે નુકસાનકારક છે? તો એ ઉપકરણો માટે નુકસાનકારક બાબત છે તેમ કહી શકાય। આવી જ રીતે એક અન્ય ગેરફાયદો પણ કહી શકાય। હવે અહીંયા જો આપણે એક બાબત લીધેલી છે કે ફ્યુઝને શ્રેણીમાં જોડેલો છે, એ ફ્યુઝ માટેનો મુદ્દો છે। હવે એને તો સ્વાભાવિક છે સમાંતરમાં જોડવો જ ના જોઈએ। સમાંતરમાં જોડીએ તો ફ્યુઝ ઉડી જવાથી પણ ખાલી ફ્યુઝ એક જ ઉડી જશે, બાકીના ઉપકરણોમાં તો વિદ્યુત પ્રવાહ છતાં પણ ચાલુ રહેશે। અને કદાચ એવું પણ બને કે ફ્યુઝ ઉડી જાય અને બાકીના ઉપકરણોમાં પ્રવાહ ચાલુ રહે તો બાકીના બધા ઉપકરણો પણ કદાચ ઉડી જાય કે બંધ પડી જાય। એટલે ખરેખર આ જગ્યાએ આપણે અહીંયા બીજો અન્ય મુદ્દો એક વિચારીએ કે ચાલો હવે આપણી પાસે ધારો કે 220 વોલ્ટ, 230 વોલ્ટ અને 240 વોલ્ટનો વોલ્ટેજ ધરાવતા 3 બલ્બ છે। આ ત્રણ બલ્બને ધારો કે હું 220 વોલ્ટની મેઇન લાઈન સાથે જોડું છું, એટલે આપણા ઘરમાં જે આવતી મેઇન લાઈન છે એની હારે સમાંતરમાં જોડીએ તો આપણે જાણીએ છીએ વોલ્ટેજ કેવો દરેક પરનો? સમાન। તો હવે દરેકે દરેકની કેપેસિટી કેટલી છે? અલગ અલગ છે। કુલ વોલ્ટેજનો જથ્થો મતલબ કે કુલ વોલ્ટેજ કેટલો છે કે 220, તો દરેકે દરેકને મળશે કેટલો? તો દરેકે દરેકને તો 220 વોલ્ટનો વોલ્ટેજ જ મળવાનો છે। તો પેલા બલ્બની કેપેસિટી કેટલી છે? 220 વોલ્ટની। તો એ પૂર્ણ રીતે પ્રકાશિત થશે, મતલબ કે એની જે કેપેસિટી છે એ મુજબ એને પ્રવાહ મળે છે, વોલ્ટેજ મળે છે, તો એ પૂર્ણ રીતે કામ કરે છે। જ્યારે બીજો જે બલ્બ છે એને કેટલો વોલ્ટેજ જરૂરી છે? 230 વોલ્ટ, પરંતુ મેઇન લાઇનમાંથી કુલ કેટલો મળવાનો? 220 જ। એટલે કે એ પૂર્ણ રીતે પ્રકાશિત થશે નહીં, કારણ કે એને જોતા પડતા પ્રમાણમાં પ્રવાહ મળતો, વોલ્ટેજ મળતો નથી, એટલા માટે। આવી જ રીતે 240 માટે ગણો તો એના માટે પણ તો સ્વાભાવિક રીતે તમે વિચારી શકો કે આ જગ્યાએ વધુ જરૂરિયાત છે, પરંતુ ઓછો વોલ્ટેજ મળવાથી તે પૂર્ણ રીતે કાર્ય કરી શકતા નથી। તો આ થયા આપણા અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદાઓ અને ગેરફાયદાઓ। હવે આપણા આગળના ટોપિકની વાત કરીએ। હવે આપણો આગળનો ટોપિક છે
વિદ્યુત પ્રવાહની તાપીય અસર। હવે ખરેખર વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પરિપથમાં કોઈ પણ ઉપકરણમાં જ્યારે વિદ્યુત પ્રવાહ દાખલ કરવામાં આવે એ દરમિયાન એ ઉપકરણ છે એ ગરમ થાય છે, મતલબ કે એ ઉષ્મા ઉર્જા મેળવે છે, મતલબ એને ઉષ્મા એ ગરમ થઈ જાય છે અને ઉષ્મા ઉર્જા મળવાથી। તો હવે ખરેખર એ જગ્યાએ ઉપકરણોના ગરમ થવાની જે બાબત છે કે જે માહિતી છે, તો હવે એ ખરેખર એને શું કહેવાય? તો એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર, મતલબ કે વિદ્યુત પ્રવાહને કારણે એ કોઈ પણ ઉપકરણ જે ગરમી પકડે છે, મતલબ કે એને જે ઉષ્મા ઉર્જા મળે છે એને આપણે અહીંયા કહી શકશું વિદ્યુત પ્રવાહની તાપીય અસર। તો એમ કહેવું હોય તો કહી શકાય ઉપકરણોને વિદ્યુત પ્રવાહને કારણે કે ઉપકરણો વિદ્યુત પ્રવાહને કારણે ગરમ થાય છે તેને તાપીય અસર કહે છે। આ બાબત છે સાવ બિલકુલ એક જ વાક્યની માહિતી સમજવા જેવી કે ભાઈ વિદ્યુત પ્રવાહ આપતા એ ઉપકરણ ગરમ થાય છે, એ આપણે પણ અનુભવ કરેલો હોય, પંખો છે, બલ્બ છે, ટ્યુબલાઇટ છે, વગેરે વગેરે। તો હવે ખરેખર મુદ્દો એ છે કે એ જગ્યાએ આપણે વિદ્યુત ઉર્જા આપીએ છીએ એ ઉપકરણને ચાલુ રહેવા માટે, તો એ ઉપકરણ ગરમ કઈ રીતે થાય છે? તો એના પાછળનું કારણ શું છે? તો એના પાછળનું મુખ્ય કારણ એક જ છે, બરાબર? તો ચાલો પહેલા તો આપણે એ જે કારણ છે એ સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ, બરાબર? તો ધારો કે આપણે કોઈ પણ એક સાધન વિચારીએ કે જે ઘર્ષણ પામતું હોય। દાખલા તરીકે કોઈ પણ સાધન તમે વિચારી શકો છો, હાથ વડે ચાલતો જે શેરડીનો જે ચીચુડો છે એ પણ, અથવા કોઈ પણ। તો ધારો કે આપણે હાથ વડે જ્યારે કોઈ પણ સાધનને ચલાવીએ છીએ ત્યારે એ સાધનમાં ઘર્ષણની પ્રક્રિયા થાય છે, અને ઘર્ષણને કારણે શું થાય છે? તો કે ઘર્ષણને કારણે આપણે જે કામ કરી છીએ, આપણી અપાતી જે યાંત્રિક ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થાય છે? તો કે અમુક ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે। એટલે કે ખરેખર એ ઉપકરણ છે એ ઘર્ષણને લીધે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે। ધારો કે આપણે હાથ વડે જ્યારે ફેરવીએ ત્યારે અંદરનું જે ચક્ર છે એ જ ફરવાનું હોય છે, અને એના કારણે એનું કામ કરવાનું છે, રસ કાઢવાનું કે વગેરે વગેરે। હવે એ જગ્યાએ આપણે અપાતી જે ઉર્જા છે એના કારણે એ યંત્ર ચાલે છે, પણ યંત્ર તો ચાલે છે, મતલબ કે યાંત્રિક ઉર્જા એને મળે છે। હવે યાંત્રિક ઉર્જાનું શું થાય છે? તો અંદર ઘર્ષણ થવાથી એ સાધનને મળતી જે યાંત્રિક ઉર્જા છે એ યાંત્રિક ઉર્જાનો અમુક જથ્થો યાંત્રિક ઉર્જામાંથી શેમાં રૂપાંતર પામે છે? ઉષ્મા ઉર્જામાં, અને એના કારણે એ ગરમ થઈ જાય છે। એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે બે હથેળીને આપણે યાંત્રિક ઉર્જા, મતલબ કે આપણે આપણા અંદરની શક્તિ વડે આપણે શું કરીએ છીએ? ઘસીએ છીએ। હવે ધીમે ધીમે ઘસવામાં આવે તો ઘર્ષણને કારણે આપણે જે ગતિ વાપરીએ છીએ, આપણી ગતિ ધીમી છે, તો આપણે ગતિને કારણે શું થશે? ઘર્ષણ ઓછું થશે, એટલે કે આપણા હાથ છે એ ખાલી એકબીજાને સ્પર્શ કરે છે, જેથી આપણને ઉષ્મા ઉર્જા છે એ વધારે અનુભવ થતો નથી। પરંતુ જો વધારે સ્પીડમાં ઘસીએ, મતલબ કે વધારે ઉર્જા આપણે લગાવીએ તો વધારે ઘર્ષણ થશે। વધારે ઘર્ષણ થવાથી શું થશે? મતલબ કે આપણને એ ઉષ્મા ઉર્જાનો અનુભવ થાય છે। તો એ જગ્યાએ વધુ ઘર્ષણ થવાથી અપાતી જે ઉર્જા છે એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે। બિલકુલ એવી જ ઘટના અહીંયા બને છે। તો હવે કઈ રીતે? પહેલા તો એ નોટ કરી લઈએ। જેમ ઘર્ષણને
કારણે યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, યાંત્રિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે, એની જેમ જ વાહક તારમાં કે પરિપથમાં શું બને છે? તો એની જેમ જ વાહક તારમાં પણ એવું જ બને છે કે અવરોધને કારણે કોનું? કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. ચલો હવે આપણને અહીંયા આટલી તો ખબર પડી ગઈ કે આ ઘર્ષણની જે પ્રક્રિયા છે એને સાપેક્ષ આપણે લીધો છે અવરોધ, વાહક તારનો અવરોધ. હવે યાંત્રિક ઉર્જા મતલબ આપણે જે આપી છે એનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. એ જ જગ્યાએ હવે આપણે બહારથી આપીએ છીએ સાધન વડે વગેરે વગેરે, પરંતુ હવે અહીંયા પ્રશ્ન જે છે કે આ વિદ્યુત ઉર્જા એટલે શું અને આ કેવી વિદ્યુત ઉર્જા કે જેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે? તો હવે આ ખરેખર કઈ વિદ્યુત ઉર્જા છે? તો એ અવરોધને મળતી વિદ્યુત ઉર્જા છે. કઈ વિદ્યુત ઉર્જા છે? અવરોધને મળતી વિદ્યુત ઉર્જા છે. હવે જો અવરોધને મળતી વિદ્યુત ઉર્જા છે મતલબ કે આ વિદ્યુત ઉર્જા એટલે ખરેખર કોણ? તો ચાલો આ જે ઘટના છે એને આપણે વધુ સ્પષ્ટતા આપવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અવરોધને કારણે, તો પેલા ધારી લઈએ, ધારો કે અવરોધાર છે. હવે આ વિદ્યુત ઉર્જા એટલે શું? મતલબ કે અવરોધને મળતી વિદ્યુત ઉર્જા એટલે કઈ કહેવાય? તો અવરોધને વિદ્યુત ઉર્જા ક્યારે મળે? કે જ્યારે પરિપથ બંધ હોય, અમુક વોલ્ટની બેટરીમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો વિદ્યુત પ્રવાહ પણ ક્યારે પસાર થાય? કે જ્યારે એ બેટરીનો વોલ્ટેજ જેટલો છે એના આધારે એ બેટરી શું કરે છે કે અમુક વિદ્યુત ભારના જથ્થાને ગતિ કરાવે છે, અને વિદ્યુત ભારનો જથ્થો ગતિ કરે છે એના કારણે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. એ વિદ્યુત પ્રવાહ અવરોધ સુધી પહોંચે છે. એટલે હવે ટૂંકમાં તમને કહું કે 20 વોલ્ટની બેટરીને ક્યુ જેટલા વિદ્યુત ભારનો જથ્થો છે એ જથ્થાને સતત ગતિ કરાવવી છે. શું કરવું છે? સતત ગતિ કરાવી છે. તો એ ગતિ કરાવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે. એ વિદ્યુત પ્રવાહ કોને મળવાનો? આખા ઉપકરણ કે પરિપથમાં, તો અવરોધને પણ મળશે. તો હવે પ્રશ્ન એ છે કે એમાંથી કેટલો પ્રવાહ, કેટલી ઉર્જા આ અવરોધને મળે કે અવરોધ છે હવે એ કેટલી ઉર્જા છે એ પોતે મેળવે છે? તો એ અવરોધ પર આધારિત છે. વિચારજો ખાસ, અવરોધ વધારે હોય તો વિદ્યુત પ્રવાહ ઓછો, આવું જાણીએ છીએ. અવરોધ વધારે હોય તો વિદ્યુત પ્રવાહ કેવો હોય? ઓછો. હવે વિચારો કે અવરોધ વધુ છે એના કારણે વધારે વિદ્યુત ઉર્જાનો જથ્થો કોને મળે? અવરોધને. જો વધારે વિદ્યુત ઉર્જા અવરોધને મળે એના કારણે પરિપથમાં ઓછો પ્રવાહ વહે છે. તો અવરોધને મળેલી વિદ્યુત ઉર્જા કેવી કહેવાય? વધારે. આપણે અહીંયા એની વાત કરીએ છીએ, બરાબર. તો હવે વિદ્યુત પ્રવાહ કોના કારણે ઉદ્ભવે છે? 20 વોલ્ટની બેટરી વડે અમુક વિદ્યુત ભારનો જથ્થો સતત ગતિ કરે ત્યારે. તો ચાલો આપણો પોઈન્ટ આગળ વધારીએ કે ધારો કે હવે હું એમ કહું કે 20 વોલ્ટની બેટરીમાંથી ક્યુ જેટલા વિદ્યુત ભારને સતત ગતિમાં રાખવા માટે. તો હવે વિચારો, સતત એ બેટરીને આટલા મોટા જથ્થામાં મતલબ કે ક્યુ જેટલા વિદ્યુતભારના જથ્થાને ગતિમાં રાખવો છે. હવે જો સતત ગતિમાં રાખવું હોય તો આપણે જાણીએ છીએ કે કંઈક કાર્ય કરવું પડે. તો હવે સતત ગતિમાં રાખવા માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય એટલે ખરેખર કોણ? તો એ કાર્ય એટલે જ આપણી આ વિદ્યુત ઉર્જા. એ કાર્ય એટલે જ શું થાય કે આપણી વિદ્યુત ઉર્જા. જેટલી જોશથી, જેટલી ગતિથી આપણે કાર્ય કરીએ એટલી વિદ્યુત ઉર્જા વધારે. દાખલા તરીકે આપણે ધીમે ધીમે હાથ ઘસીએ તો ઉષ્મા ઉર્જા છે એ નહિવત પ્રમાણમાં ઉદ્ભવે. ઝડપથી ઘસીએ મતલબ કે આપણું કાર્ય છે એ સ્પીડમાં થાય તો શું થશે? ઉષ્મા ઉર્જા વધે.
તો ઉષ્મા ઉર્જા ક્યારે વધી? જ્યારે ગતિ વધે, કાર્ય વધે ત્યારે. બિલકુલ એની જેમ શું બને છે કે સતત ગતિમાં રાખવા માટે શું કરવું પડે? કાર્ય. તો જેટલું કાર્ય કરવું પડે એ ટોટલી શું કહેવાય? વિદ્યુત ઉર્જા. અને એ વિદ્યુત ઉર્જા, જેટલી વિદ્યુત ઉર્જા છે, જેટલી વિદ્યુત ઉર્જા પરિપથમાં લાગુ પડે એ વિદ્યુત ઉર્જામાંથી જેટલી વિદ્યુત ઉર્જા અવરોધને મળવાની છે એ અવરોધ વિદ્યુત ઉર્જાનું શું કરશે? તો એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે. કારણ કે હવે અહીંયા સતત ગતિમાં રાખવા માટે વિદ્યુત ઉર્જાને, વિદ્યુત ભારને સતત ગતિમાં રાખવા માટે શું કરવું પડે છે? કાંઈક કાર્ય કરવું પડે છે. અને કાર્ય એટલે આપણે જાણીએ છીએ કે એની સંજ્ઞા છે W. બરાબર? તો એ કરવું પડતું કાર્ય જે છે એને શું કહેવાય? કાર્યને વિદ્યુત ઉર્જા કહે છે. તો હવે આનો મતલબ કે આટલી વિદ્યુત ઉર્જા વાહકમાં વહે છે. આ વિદ્યુત ઉર્જા કોને મળે? તો કે વાહકમાં વહેતા એ અવરોધને મળે છે. બધી નહીં, પરંતુ અવરોધના મૂલ્ય પ્રમાણે. તો કે જેટલી વિદ્યુત ઉર્જા અવરોધને મળી એ વિદ્યુત ઉર્જાનું એ અવરોધ શું કરે? તો કે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે. તો હવે એટલા માટે હવે આપણને જો અહીંયા સ્વાભાવિક રીતે સરળ એક ખ્યાલ આવી જાય કે જો હવે કાર્ય, જેટલું કાર્ય કરવું પડે છે એ કાર્ય છે એ શેમાં રૂપાંતરિત થાય? વિદ્યુત ઉર્જામાં. એટલે કે હવે જો અહીંયા આપણે આમ વિચારવું હોય તો વિચારી શકાય કે કરવું પડતું કાર્ય છે એ શેમાં રૂપાંતરિત પામે? વિદ્યુત ઉર્જામાં. અને આ વિદ્યુત ઉર્જા છે એ અવરોધ માટે, તો અવરોધને મળતી જેટલી વિદ્યુત ઉર્જા છે, અવરોધને મળતી વિદ્યુત ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં. અને આના કારણે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોવા મળે છે. તો ચાલો હવે આપણે વિચારીએ કે આપણે આગળ એક સમીકરણ ભણી ગયા છીએ, વોલ્ટેજ V = W/Q. વોલ્ટેજની અંદર આપણે જોઈ ગયા વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં W/Q. આપણે હવે આ ત્રણેયમાંથી જરૂર કોની છે પહેલા સમજવા માટે? કાર્યની. કેમ? કારણ કે કાર્ય ખબર પડે તો એના પરથી વિદ્યુત ઉર્જા મળે. જેટલી વિદ્યુત ઉર્જા અવરોધને મળે એનું શું થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. એટલે કે આપણે આમાંથી પહેલા તો કાર્ય મેળવવું પડશે. તો કાર્ય માટે એટલે કે હવે W બરાબર સૂત્ર બનાવતા V × Q બને છે. તો હવે આ V × Q છે તો હવે બંનેની જગ્યાએ વિચારો કે વોલ્ટેજ V અને વિદ્યુતભારનો જથ્થો Q, આ બેય બરાબર પણ આપણી પાસે કાંઈક સૂત્ર છે ખરા? તો હવે વિચારો, વોલ્ટેજ V છે તો V ની કિંમત આપણે છે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ કે એ ઓહમનો નિયમ છે. તો V બરાબર આપણે કિંમત લેવી હોય તો લઈ શકાય. તો ધારો કે V બરાબર IR ની કિંમત છે. આવી જ રીતે Q, તો Q એટલે ક્યાંથી આવે છે? તો કે I બરાબર Q/T. આમાં કોની કિંમત મેળવવાની છે? Q ની. તો Q બરાબર શું થશે? I × T. હવે વોલ્ટેજ V અને વિદ્યુતભારનો જથ્થો Q, આ બેયની કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થશે? તો હવે વિચારો કે માટે W બરાબર શું કહીએ છીએ? હવે જુઓ, IR અને I × T એટલે કે શું થશે અહીંયા? IR × T. તો ચાલો હવે આપણું સાદું રૂપ આપીએ તો આગળ વધવાથી શું ખબર પડશે કે I²RT. હવે જો આમાં R નો ઉલ્લેખ થયો, મતલબ R એટલે કોણ? અવરોધ. હવે આ જગ્યાએ મળતું જે કાર્ય છે એ કાર્ય એટલે વિદ્યુત ઉર્જા. કોના માટેના વિદ્યુત ઉર્જાની વાત કરીએ આપણે? કોને મળતી વિદ્યુત ઉર્જા? અવરોધને. તો અવરોધને મળતી વિદ્યુત ઉર્જા છે તો એ અવરોધને મળતી વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? ફરીથી કાર્ય આપણે મેળવું તો કાર્ય છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર પામે. તો એ વિદ્યુત ઉર્જા કોના માટેની વિદ્યુત ઉર્જા છે? અવરોધને મળતી. તો અવરોધને મળતી જે વિદ્યુત ઉર્જા હોય એનું શેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં, હીટિંગ એનર્જી. એટલે કે હવે આપણે જો અહીંયા ડાયરેક્ટ કાર્ય બરાબર મારે ઉષ્મા ઉર્જા લેવી હોય તો લઈ શકાય. એટલે કે લેતા W બરાબર H ઉષ્મા ઉર્જા લેતા
શું મળશે? તો આપણને અહીંયા નવું સૂત્ર મળે છે કે H બરાબર I²RT. આ આપણું થઈ ગયું સમીકરણ નંબર 3. તો જેને શું કહેવાય? જૂલનો નિયમ પણ કહે છે. શું કહે છે? જૂલનો નિયમ. એટલે ખાસ યાદ રાખજો. અને જૂલનો નિયમ છે તો એના ગુણધર્મો, તો એના ગુણધર્મોમાં પહેલો જ ગુણધર્મ મતલબ કે એની લાક્ષણિકતાઓ પણ કહેવાય કે ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા એટલે કે આ હીટિંગ એનર્જી કોના પર આધારિત છે? તો કે પેલું જ કહેવાય I². I² મતલબ શું કહેશું? I² એટલે કે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બીજું હીટિંગ એનર્જી ચલે છે R, અવરોધના સમપ્રમાણમાં. અવરોધ જેટલો હોય, હવે જો તમને કદાચ અહીંયાથી પણ ખ્યાલ આવી જશે, અવરોધના સમપ્રમાણમાં અવરોધ જેટલો હોય એટલી ઉષ્મા ઉર્જા મળે. હવે ઉષ્મા ઉર્જા કેટલી મળી? અવરોધ જેટલો હોય તો અવરોધ જેટલો હોય એટલી ઉષ્મા ઉર્જા ક્યાંથી આવી? તો જેટલી વિદ્યુત ઉર્જા અવરોધને મળે એ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે. તો વિદ્યુત ઉર્જા પણ કઈ રીતે આવે? કાર્ય કરવાથી. એટલે આ પ્રક્રિયા છે આખી ઉલટી પ્રક્રિયા પણ સમજી શકાય છે. હવે ત્રીજું કે ઉષ્મા ઉર્જા ચલે છે સમય, એટલે કે સમયનું મહત્વ પણ છે કે જેટલા સમયમાં એ ગતિ કરે છે એના આધારે. હવે આ જગ્યાએ આ હતી વાત ઉષ્મા ઉર્જાની, એના સૂત્રની, જેને કહેવાય જૂલનો નિયમ. હવે એનો SI એકમ પણ છે કે આ જે ઉષ્મા ઉર્જા છે એ તેનો SI એકમ જૂલ છે. બરાબર, ઉષ્મા ઉર્જાનો SI એકમ શું છે? જૂલ છે. અને આ રીતે આ ઉષ્મા ઉર્જા આધારિત ઘણા બધા ઉપકરણો કામ કરે છે. બરાબર. હવે એમાંથી દાખલા તરીકે વાત કરીએ તો ઘણા બધા ઉપકરણોમાં આપણી ઈચ્છનીય ઉર્જા મતલબ કે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે એ ઉષ્મા ઉર્જા આપે, અને ઘણા બધા ઉપકરણો છે એ અનિચ્છનીય ઉર્જા આપણને આપે છે. હવે દાખલા તરીકે વાત કરીએ તો ઈચ્છનીય વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા, તો આપણે વાત કરીએ ઇલેક્ટ્રિક સગડી જે આવે છે એ. બરાબર. પછી આવી જ રીતે વોટર હીટર, બરાબર, ઇસ્ત્રી છે, ઓવન છે, પછી ટોસ્ટર છે. તો આ બધામાં આપણે ઈચ્છનીય ઉર્જા મેળવીએ છીએ. બરાબર. હવે આ જ જગ્યાએ અનિચ્છનીય ઉર્જાની વાત કરીએ. પેલા તો અહીંયા ઇસ્ત્રી, વોટર હીટર વગેરે જેવા આપણે જે ઉદાહરણોની વાત કરી એ. આવી જ રીતે અનિચ્છનીય એટલે કે આપણી ઈચ્છાની વગર કે વિરુદ્ધમાં. તો આપણે એ નથી ઈચ્છતા કે બલ્બ છે ગરમ થાય, પંખો, એસી, ટ્યુબલાઇટ વગેરે વગેરે કોઈ પણ. તો આવા બલ્બ, પંખો, તો આ તમામ ઉપકરણો છતાં પણ ગરમ થાય છે. તો એના પાછળનું મેઇન કારણ આ વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે. તો હવે આજના વિડીયોમાં બસ આટલું જ. હવે આગળની ચર્ચા આગળના વિડીયોમાં કરીશું. નમસ્કાર.